જી આપનું નામ? શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા. કઈ કઈ મુદ્દાઓ આ જેલ પ્રશાસન માટે તમે ઉઠાવવા માંગો છો? સાહેબ, હું આ મુદ્દા ઉપાડવા એની માટે માંગુ છું કે જેલની અંદર કોઈ પણ નવો કેદી બિચારો આવે છે એને છે ને હાઈ સિક્યુરિટીના મૂકી દેવામાં આવે છે અને એની સાથે ખોટું પૈસાની માંગણી કરવામાં આવે છે. અને અહીંયાના વહીવટદાર છે કે એક ખેની કરીને છે, એક વિવરિયા સાહેબ કરીને છે અને એક ગઢવી કરીને છે અને ઉજેફા નામના વ્યક્તિ છે જે પાકા કામના કેદી છે. અને એને હાઈ સિક્યુરિટીમાં નાખી દેવામાં આવે, એના પછી એનો તોડ થાય, ખમી શકે એવો પૈસા આપી શકે હોય તો બહાર કાઢે, ના આપી શકે હોય તો એને હાઈ સિક્યુરિટીમાં મૂકી દેવામાં આવે. એના પછી એ લોકો એક બીજું આફ્ટર બનાવેલું છે સી છો પાસે, એની અંદર એક કેદીની સંખ્યા 28 હોય છે, 30 હોય છે, બરાબર. એની જગ્યાએ ઘેટા બકરાની જેમ 45 જણાને માનસિક ટોર્ચર કરવા માટે એ લોકો પૈસા માટે સી છો જેવી બેરેક બનાવેલી છે, એ બેરેકની અંદર નાખી દે અને ત્યાં 45ના ટોટલની અંદર ગભરામણ યા કોઈ સારા ઘરનો વ્યક્તિ હોય તો ત્યાં રહી ના શકે, પૈસા આપીને એને આવવું જ પડે. ત્યાંનો તોડબાદ કરી આ જે ગઢવી છે, ખેની છે, ઉજેફા છે, એ તોડ કરી સિનિયર જેલર વિવરિયા સાહેબ છે એમને પૈસા પહોંચાડવામાં આવે છે. અને જે આ લોકોનું જે અકાઉન્ટ ખાતું છે એ મારી પાસે પુરાવા છે, હું આપી શકું છું. એમના ખાતાની અંદર મેં ટ્રાન્ઝેક્શન કરેલા છે. હું પણ નવો આવ્યો હતો ત્યારે મેં પણ બેરેક ચેન્જ કરી હતી, બધું આપ્યું હતું, બરાબર છે. અને પીસીઓ જેવી વસ્તુની અંદર 5 મિનિટ કોઈને વાત કરવી હોય તો એને લીગલી ફોન સુપ્રીમ કોર્ટનો આદેશ છે, એને આપવાનો એનો અધિકાર છે, પણ એવી કોઈ જાતની સુવિધા અહીંયા નથી. એને અગર 5 મિનિટ વધારે વાત કરવી હોય, 5 મિનિટથી વધારે વાત કરવી હોય તો એને 50 રૂપિયા આપવા પડશે. એક કોલના 5 મિનિટના 50 રૂપિયા આપવા પડશે. અને વિડીયો કોન્ફરન્સ મુલાકાત જેલના કેદીનો હક છે, એની અંદર પણ એક મુલાકાત તમારે 20 મિનિટની કરવી હોય તો ₹500 આપવા પડશે. ત્યાંનો બી વહીવટદાર આ વિવરિયા સાહેબ, ભટ્ટ સાહેબ અને શ્રીપાલ સિસ્મા સાહેબ, આ લોકો મળીને જ આ રીતનું અંદરનું તંત્ર ચલાવે છે. હજુ તો ઘણી બધી છે. કઈ કઈ સુવિધાઓને કેટલા વસૂલવામાં આવે છે? કઈ સુવિધાઓને કેટલા રૂપિયા વસૂલવામાં આવે છે? સુવિધામાં એવું છે, તમારે ટિફિન ખાવું હોય તો ₹500 આપવા પડશે એક ટિફિનના. અને તમારે જેલની અંદર કોઈ પણ સુવિધા જોતી હોય, તમારે દારૂ જોતો હોય, ગાંજો જોતો હોય યા ડ્રગ્સ જોતું હોય, કોઈ પણ વસ્તુ જોતું હોય આવે છે. રાતે 2 વાગ્યાના આશરા 2 થી 3 વાગ્યાના આશરામાં 2 થી 3 વિમલના થેલા પર ડે 4 લાખ રૂપિયાનો માલ આવે છે. અને એ ઘુસાવનાર પણ આ જ લોકો છે. અને આ લોકો બીજા ઉપર આંગળી સીંધે છે, જેલના સ્ટાફ અધિકારી ઉપર, અને માનસિક ટોર્ચર આપે છે. આના સાહેબ આ જેલ નથી, હોસ્ટેલ છે સાહેબ. હા, તમારે જે જોતું હોય મળી શકે છે. આ જેલ થોડી છે, આ તો ગુનેગારી વધારવાનું, એક ભ્રષ્ટાચાર વધારવાનું એ વસ્તુ અહીંયા લોકો કેમ્પ બનાવ્યો છે. આ વિશે તમારે શું કહેવું છે કે પ્રશાસન શું કરવા જોઈએ અને કયા પગલા લેવા જોઈએ? મારે તો એક જ માંગ છે કે સાહેબ, આ જે સિનિયર જેલર વિવરિયા અને ભટ્ટ અને જે શ્રીપાલ સિસ્મા સાહેબ છે, એમને હાથ જોડી વિનંતી કે આ જેલમાંથી એ લોકોને અહીંયાથી તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ. હેન્ડરોડ જેવી વસ્તુઓ, દારૂ જેવી વસ્તુઓ, ગાંજા ડ્રગ્સ જેવી વસ્તુઓ જેલમાં અગર આવી શકતી હોય તો કેમ ના ગુનેગાર વધારે કરી શકતો હોય? જો આપણે પૈસાની લેવડ દેવડ ના કરીએ તો આરોપી સાથે કેવું વર્તન કરે? એમની સાથે હાથ કડી મારી એને ભર બપોર એમાં તરકાળામાં લટકાઈ દેવામાં આવે છે. અને પછી એને હાઈ સિક્યુરિટીમાં 24 કલાક બંધી કરી દેવામાં આવે છે. એવો કોઈ નિયમ નથી એમની પાસે.